ગોપીઓએ મનના ભય 10-20 શોધા, અમારી પાસે 10-20 મન નથી, એક જ હતું એ તો ગયું. એક રે હોતો ગયો શ્યામ કે સંગ, એક રે એવું તો ગયો શ્યામ કે સંગ, કોયબ રાધે શરણાગતિની વાત હવે આવે છે. જો શરણાગતિ કોને કહેવાય? અનન્ય શરણાગતિ, અનન્ય ભક્તિ કોને કહેવાય? ભક્તિ તમે બધાની કરો, વંદન બધાને કરો, પણ ધ્યાન તો તમારા ઈષ્ટ દેવનું જ ધરો. આનું નામ અનન્ય ભક્તિ. વંદન બધાને કરાય, એમાં કોઈ વાંધો નથી, પણ આપણે જ્યારે ધ્યાન ધરવાની વાત આવે ને, ત્યારે તો આપણી જેનામાં અનંત આપણી જે શ્રદ્ધા હોય ને, એ આપણા ઈષ્ટ દેવનું જ ધ્યાન ધરાય, બીજા કોઈનું ન ધરાય. મધ્યમાં આપણા ઈષ્ટ દેવને રાખી આજુબાજુમાં બધા દેવતાઓ એનો અંશ છે એમ ગણી અને ધ્યાન ધરવું. સુરદાસ લખે છે, સૂર કહે નંદન નંદન બીનુ, સુરદાસ કહે નંદન નંદન બીનુ, ઓર નહીં જગદીશ, એ ઓર નહીં જગદીશ, બીજો કોઈ નહીં અમારા માટે તો એક નંદ નંદન બીનું બસ, और नहीं ए जगदीश મનના ભયે દશમીશ, મનના આ ત્યાગ, આ સમર્પણ છે. મનને સમર્પિત કરી દેવું ઈશ્વરના ચરણોમાં, એ અનન્ય ભક્તિ છે. જો મન જ ન હોય તો પછી આપણે વિચાર શેના કરીએ, ચિંતન શેનું કરીએ?
આ શ્રવણ ભક્તિ અને પુરાણોના જે આ લક્ષણો બતાવ્યા છે, સર્ગસ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતશ્ચૈવ પુરાણો પંચલક્ષણમ. આ પુરાણના 5 લક્ષણ. ઉતિ છેલ્લે મુક્તિ અને આશ્રય. મુક્તિ કેવી? મર્યા પછી મુક્તિ મળે એ કોને ખબર છે, કોને જોઈ છે મુક્તિ મળે કે ન મળે? પણ મુક્તિ એ છે કે આ જીવન જીવતા જીવતા મુક્ત થઈ જવું. રાગ દ્વેષથી મુક્તિ, અહંતા મમતાથી મુક્તિ, કામ ક્રોધ લોભથી મુક્તિ. આ બધા જે દુર્ગુણોથી મુક્ત થઈ જાવું ને એનું નામ ભાગવત મુક્તિ કહે છે. બાકી બીજી કોઈ મુક્તિ નહીં. મુક્તિ મળે કે ન મળે, આપણે ક્યાં મુક્તિની જરૂર છે? આપણે તો ભગવાનની પાસે એ માગવાનું છે કે હે હરિ, મારે મોક્ષ ન જોઈએ, મારે મુક્તિ ન જોઈએ, મારે તો જન્મો જન્મ તારી ભક્તિ જોઈએ. ભક્તો તો ઈ માગે ભગવાનની પાસે. ભક્તો કોઈની મુક્તિ માગે જ નહીં. મુક્તિ મળે કે ન મળે એની કોઈની પરવા ન કરો. અને મુક્તિ મેળવીને આપણે શું કામ છે? એ જન્મો જન્મ આપણને આ ધરતી ઉપર અવતાર મળે, મનુષ્ય જન્મ મળે અને સારા કામ કરીએ, આવી કથાયું થતી હોય ત્યાં જઈને સાંભળીએ તો ઘણું છે. એમાં મુક્તિની ક્યાં જરૂર છે? સ્વર્ગમાં બધુંય છે પણ કથા નથી. જો સ્વર્ગમાં અમુક અમુક વસ્તુ નથી, અહીંયા છે. અહીંયા કથા છે. આપણે ગમે ત્યાં કથા સાંભળીએ, સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, કીર્તન કરીએ. સ્વર્ગમાં એવું નથી કાંઈ. ત્યાં ભોગ છે બસ. એ સ્વર્ગ એ ભોગની ભૂમિ છે. ત્યાં અપસરાઓના નૃત્યો છે, એ સિવાય બીજું કાંઈ નથી. એમાં તો આપણું પુણ્ય ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. જ્યારે પુણ્ય ક્ષીણ થાય ત્યારે સ્વર્ગમાંથી પાછું મૃત્યુ લોકમાં આવવું પડે અને ફરી વખત સારા કર્મો પ્રાપ્ત કરવા પડે. ત્યારે મળે સ્વર્ગ. પણ અહીંયા તો આપણે જેટલા જેટલા પુણ્ય કરીએ ત્યારે પુણ્યમાં દિન પ્રતિદિન વધારો થાય, સ્વર્ગમાં ઘટાડો થાય છે. એટલે સ્વર્ગની આશા કોઈ રાખવી નહીં કે મને સ્વર્ગ મળે ને બધું સુખ મળે ને સંપત્તિ મળે ને એવું કાંઈ છે નહીં. એ બધી ભ્રમણા છે. અહીંયા જો સારા કર્મ કરીએ અને એનું ફળ સારું મળે તો એ જ આપણું સ્વર્ગ છે. અહીંયા બીજું શું છે? માણસ માણસ પ્રત્યે પ્રેમ, ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ, બાપ દીકરા પ્રત્યે પ્રેમ, આ બધા જે સારા સદગુણો છે એને અપનાવી અને જીવન જીવીએ ને તો આ સ્વર્ગ છે. બાકી અમુક વસ્તુ સ્વર્ગમાં નથી. એક તો કથા નથી. અહીંયા આપણે કથા સાંભળીએ, સ્વર્ગમાં કથા નહીં. સ્વર્ગમાં ચા નથી. હા, ચા નથી સ્વર્ગમાં. ત્યાં અમૃત છે. હવે અમૃત તો કેવું હોય એ તો આપણે કોઈ દી ચાખ્યું તો છે નહીં. છાસ નથી એક સ્વર્ગમાં. અહીંયા તો એ મજાની ઠંડી આપણે છાસ પીએ ત્યારે આપણે અમૃતની અનુભૂતિ થાય. તમે જો ઉનાળામાં તમે છાસ પીઓ ઠંડી એકદમ, છાસય પાછી એવી હોય ખટમીઠી, અંદર મસાલો નાખ્યો હોય, અને એવી છાસ જ્યારે ઉનાળાની જ્યારે ગરમી પડતી હોય ત્યારે તમે પીઓ ને ત્યારે તમને એમ જ થાય કે એ સ્વર્ગનું અમૃત નકામું છે આની પાસે. એ ઇન્દ્રએ ભલે ને અમૃત પીધું હોય પણ આના જેવો સ્વાદ તો ન જ આવ્યો. ચાના બંધાણી હોય એને કડક મીઠી જેમ ચા પસંદ હોય, હવે એની પાસે અમૃત તમે લઈને જાઓ તો શું કરે?
એમ કે અમૃત નથી જોતું, આ ચા બરાબર. એટલે અમુક અમુક વસ્તુ અહીંયા છે મૃત્યુ લોકમાં બહુ સારું છે, એટલે સારું જીવી લેવું, બસ એના જેવું સ્વર્ગ બીજું કોઈ નથી. આવા રૂડા અવસર મળે આપણને આવા સત્કાર્ય કરવાના અને કથા સાંભળવાના, તો પછી આપણે સ્વર્ગને કરવું છે પણ શું. એટલે બસ ભગવત કથા કલિકાળની અંદર તો એકમાત્ર સાધન એ છે. બસ સવારમાં ઉઠી આપણે મહાપુરુષોને યાદ કરીએ ને તો આપણું જીવન સુધરી જાય, દિવસ આખું સુધરી જાય સાહેબ. એમાંય ભાગવતમાં તો લખ્યું છે કે 7 ચિરંજીવીઓ છે, સપ્ત ચિરંજીવીઓ. એને સવારમાં ઉઠીને તમે માત્ર યાદ કરી લ્યો, એના નામનું સ્મરણ કરી લ્યો ને, તો તમારો દિવસ કોઈ દી બગડશે નહીં. અને 7 ચિરંજીવીઓ કયા કયા ધ્યાન દેજો. અસ્વસ્થામાં બલિર્વ્યાસો, હનુમાનશ્ચ વિભીષણ, કૃપશ્ચ પરશુરામશ્ચ, સપ્તતે ચિરંજીવિન, અસ્વસ્થામાં બલિર્વ્યાસો. અસ્વસ્થામાં પહેલું નામ અસ્વસ્થામાં. જો મહાભારતનો મહાન યોદ્ધો સાહેબ દ્રોણાચાર્યનો દીકરો અસ્વસ્થામાં. એને અજરા અમરનું વરદાન હતું, એને કોઈ મારી ન શકે. અને અસ્વસ્થામાં આજે પણ અમર છે. મહાભારત કાળની આ વાત છે. અસ્વસ્થામાં મહાભારતના યુદ્ધમાં મરાયો નથી, આજે પણ એનો આત્મા ભટકે છે. કારણ કે ભગવાન કૃષ્ણએ શ્રાપ આપેલો હતો. અસ્વસ્થામાં જ્યારે પાંડવોના 5 નિર્દોષ બાળકોની કરપીણ જ્યારે હત્યા કરી, ધડથી માથા અલગ કરી દીધા ને, ત્યારે કૃષ્ણના મુખમાંથી શબ્દો નીકળી ગયા હતા કે હે અસ્વસ્થામાં, ધિકાર છે તારી જાતને, તારા પરાક્રમને. તું દ્રોણાચાર્યનો દીકરો છો, તું બ્રાહ્મણનો દીકરો છો, જગત તને ગુરુ માને છે, અને તારા હાથથી આ 5 નિર્દોષ બાળકની તે હત્યા કરી. તારા જેવો આતતાઈ આ જગતમાં બીજો કોઈ ન હોઈ શકે અસ્વસ્થામાં. અને આના પ્રાયશ્ચિતમાં તું યુગો યુગો સુધી ભટકતો રહીશ, તારા આત્માને કોઈ દિવસ શાંતિ નહીં મળે. ત્યારથી અસ્વસ્થામાંનું મૃત્યુ નથી થયું, આજે પણ અમર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના સ્વાર્થને માટે જો કોઈ બીજાને આપણે પીડા આપીએ ને, તેમાં આપણું કલ્યાણ ક્યારેય ન થાય. બ્રાહ્મણ કુળની અંદર જન્મ લીધો છતાં કલ્યાણ કોઈનું કરી ન શક્યો. દુઃખ સિવાય એને કાંઈ આપ્યું નથી જગતને. એટલા માટે આજે પણ ભટકે છે. માટે કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. કર્મ કોઈને છોડતું નથી સાહેબ. તમારું કરેલું કર્મ આ જન્મની અંદર નહીં, બીજા કોઈ અન્ય જન્મની અંદર ભોગવવું પડશે. છાના કરીએ પાપ છુપા કદી રેતા નથી, માનવીથી રહે પણ કુદરતથી રેતા નથી. કર્મ કરતા પહેલા વિચાર કરો. એટલા માટે અસ્વસ્થામાં એ પણ આમ તો સ્મરણ કરવા યોગ્ય છે, કારણ કે એના જીવનમાંથી આપણે ભલે બીજું કાંઈ ખોટી વસ્તુ હોય ન લઈએ, પણ એના જીવનમાંથી અમુક વસ્તુ તો જીવનમાં ઉતારવા જેવી છે. અસ્વસ્થામાં બલિર્વ્યાસો, બલિરાજા, જેની પાસે વામન ભગવાને આવી 3 ડગલા પૃથ્વીનું દાન માંગ્યું અને દઈ દીધું. ત્યાગ અને સમર્પણ, જીવનમાં કાંઈ ન જોઈ, બસ સર્વસ્વ લૂંટાવી દીધું. એટલા માટે બલિ અમર થઈ ગયા છે. વ્યાસ મહામુનિ વેદ વ્યાસ, આ શાસ્ત્રોની રચના કરનાર, એ પણ અમર થઈ ગયા છે.
હનુમાનસ્ય વિભીષણ હનુમાન, હનુમાનજી મહારાજ એ પણ આ કળિયુગના જાગતા દેવ છે, જાગતો દેવ છે, અમર છે. ભગવાન રામ સાકેત વાસમાં ગયા પણ હનુમાનજી નથી ગયા. જુઓ, કારણ કે હનુમાનજીએ પૂછ્યું કે પ્રભુ ન્યા તમારી કથા હશે? રામ કે ન્યા કથા ન હોય, મારી કથા ન હોય. તો હનુમાનજી કે મારે કથા ન હોય તો ન્યા આવીને શું કરવું? હું અહીંયા બરાબર છે, તમે તમારે સાકેતવાસમાં પધારવું હોય તો તમે તમારે પધારો, હું અહીંયા કથા સાંભળું છું. એટલે હનુમાનજી પણ અમર છે. અસ્વસ્થામાં બલિરિવાસો હનુમાન વિભીષણ. વિભીષણ રાવણનો ભાઈ વિભીષણ આખા દૈત્ય કુળની અંદર એક ભક્ત હતો, એક પુણ્યશાળી આત્મા હતો. કારણ કે જ્યાં સુધી લંકામાં હતો ત્યાં સુધી લંકાને ઊની આંચ ન આવી. પણ જ્યારે જ્યારે રાવણે પગની લાત મારી વિભીષણને લંકાની બહાર કાઢી મૂક્યો, પાછળથી એ જ સોનાની લંકા ભડકે બળી. સાહેબ, વિનાશ થયો કુળનો. પુણ્યશાળી આત્માને કોઈ દિવસ દુભવવો નહીં. વિભીષણ પુણ્યશાળી આત્મા હતો, એટલે એનું સ્મરણ કરવાથી આપણો દિવસ હંમેશાને માટે સુધરી જાય. કૃપશ્ચ બલ પરશુરામશ્ચ. કૃપાચાર્ય, મહાભારતનું બીજું પાત્ર કૃપાચાર્ય. સપ્તકોઠા યુદ્ધની જ્યારે રચના કરી ને ત્યારે કૃપાચાર્યના ભાગમાં બીજો કોઠો આવ્યો હતો. પેલા કોઠે ગુરુદ્રોણ હતા, બીજા કોઠે કૃપાચાર્ય હતા, ત્રીજા કોઠે અશ્વસ્થામાં હતા. પેલા 3 કોઠા બ્રાહ્મણના હાથમાં હતા. પછી ચોથે કોઠેથી ક્ષત્રિયોનો વારો આવ્યો, દાનેશ્વરી, કર્ણ, પછી દુર્યોધન, પછી શૈલ્ય, એ બધા આવ્યા. પણ એ કૃપાચાર્ય જે હતા એ મહાન બાણાવાળી હતા. મહાભારતના યુદ્ધમાં બધા સર્વસ્વ વિનાશ થઈ ગયો. 3 જ વ્યક્તિ બચી શક્યા, કૃપાચાર્ય, કૃતવર્મા અને આ દ્રોણાચાર્યનો દીકરો અશ્વસ્થામાં. 3 જણા બચ્યા, બાકી બધાનો વિનાશ થઈ ગયો. એવું એક પાત્ર કૃપાચાર્ય, એ અમર છે. એનું સ્મરણ કરવાથી પણ દિવસ સુધરી જાય. એટલે આ આપણા 7 ચિરંજીવીઓ છે, એને સવારમાં ઉઠીને યાદ કરી લઈને મનમાં, તો પણ આપણો દિવસ મંગલમય રીતે પસાર થાય. એટલા માટે આ શાસ્ત્ર આપણને આ બતાવે છે, આપણું કર્મ બતાવે છે, આપણું ધર્મ બતાવે છે. માણસ જન્મથી નહીં, કર્મથી ઓળખાય છે. આ જગતમાં કોઈ અમર થઈને આવ્યું નથી, પણ છતાંય પોતાના કર્મને લીધે અમુક વ્યક્તિઓ અમર બની ગયા. જો તો એનું કર્મ છે. નામ તો આજે છે ને કાલે નથી. આપણે તો આજે છીએ કાલે નથી, પણ આપણા કરેલા જે કર્મો છે સમાજની અંદર, દુનિયાની અંદર સદાને માટે અમર થઈ જાય છે. એટલા માટે આ કથા બહુ મહત્વની છે. કથા આપણને આપણો ધર્મ સમજાવે છે, કથા આપણને આપણું કર્મ સમજાવે છે. એટલે હવે મહાત્મય કથાની અંદર વ્યાસનારાયણ ભગવાન વર્ણન કરે છે. નૈમિષારણ્ય ક્ષેત્ર 88,000 બ્રહ્મ ઋષિઓ જ્યારે ભેગા થયા અને ત્યારે સુત પુરાણી ત્યાં પધાર્યા છે. અને ત્યારે સૌનકાદિક ઋષિઓ સુત પુરાણીને પ્રશ્ન પૂછે છે કે બાપજી, તમારા મુખેથી અમે અનેક કથાઓ સાંભળી, અનેક પુરાણોના પ્રવચનો સાંભળ્યા, પણ હવે અમને કંઈક એવું કહો કે જેમાં પરમ તત્વ સમાયેલું હોય. હવે માત્ર અમારે કથા નથી સાંભળવી, કથા તો બહુ સાંભળી, પણ હવે અમારે સત્ય વસ્તુને પકડવી છે. કાંઈક હોય તો અમને તત્વ સમજાવો. અને ત્યારે સુત પુરાણી એ સૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એ 88,000 ઋષિઓની પાસે કથાનો પ્રારંભ કરે છે કે ધન્ય છે ઋષિ મુનિઓ, આજે તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, અને એમાં તમારું જ નહીં સમગ્ર જગતનું કલ્યાણ સમાયું છે. એવી હું કથા તમને કહેવા જઈ રહ્યો છું. અને ત્યારે એ કથાનો પ્રારંભ કરે છે, પણ સૌ પ્રથમ વંદન કરે છે. જો વંદનથી આ કથાનો પ્રારંભ થયો. શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ વંદનથી થાય છે, અને એનો વિરામ પણ વંદનથી જ થશે. વંદનની વચ્ચે આખી કથા સમાઈ છે.
એટલા માટે ભાગવત એ વંદન ભક્તિનું સ્વરૂપ છે. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરો બસ. બે સમયે તો જરૂર કરો. એક જ્યારે તમે ઘરની બહાર નીકળો, કોઈ પણ કારણસર બહાર ગામ જતા હોય, કામ ધંધે જતા હોય, નોકરીએ જતા હોય, ગમે ત્યારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે તમારા ઈષ્ટદેવના ચરણમાં વંદન કરીને નીકળો. અને બીજા વંદન જ્યારે તમારું કાર્ય પૂરું કરી અને પાછા જ્યારે ઘરમાં આવો ત્યારે પેલા વંદન તમારા ઈષ્ટદેવને કરો. આ બે સમય સાચવી લ્યો ને એટલે તમારી ભક્તિ થઈ ગઈ સાહેબ, બીજી કાંઈ જરૂર જ નથી. એટલા માટે વંદન શ્રેષ્ઠ પ્રકાર છે ભક્તિનો. પેલા વંદન કર્યા છે વિઘ્નના હરતા ગણપતિ મહારાજને. આપણી સનાતન સંસ્કૃતિની મર્યાદાનું જતન કર્યું છે વ્યાસે. જુઓ કે કોઈ પણ કાર્યની શરૂઆત ગણપતિ વંદનાથી થાય, ગણપતિ પૂજાથી થાય. લગ્નમાં પણ મંડપ મુહૂર્તમાં પહેલા ગણપતિ પૂજા હોય. એટલે ગણપતિ છે એ વંદનીય છે, બુદ્ધિના આચાર્ય દેવ છે. પહેલા વંદન, પહેલી વંદના ગણપતિ મહારાજની. શ્રી ગણેશાય નમો નમઃ. ગણપતિ મહારાજના ચરણમાં વંદન કર્યા છે. ત્યાર પછી બીજા વંદન કર્યા છે સરસ્વતી મા ભગવતી, વાણીની દેવી માતા સરસ્વતીના ચરણોમાં વંદન કર્યા છે. કારણ કે આપણામાં જ્ઞાન ઘણું બધું હોય, પણ એ જ્ઞાનને પ્રકટ કરવા માટે આપણી પાસે શબ્દો ન હોય તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. એટલા માટે શબ્દોને સાકાર કરવા માટે સરસ્વતીની વંદના બહુ જરૂરી છે. જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય ને તો જ આપણે વાણીને વ્યક્ત કરી શકીએ. એટલા માટે સરસ્વતીની વંદના કરી છે. અને સરસ્વતી એ શક્તિનું પ્રતીક છે. જય 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 હે વીણા પાણી, જય 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 હે વીણા. માં સરસ્વતીના હાથમાં વીણા રહેલી છે. વાણી અને વીણા આ બંનેનો સમન્વય છે. વાણી જ્યારે મંગલ બને, વાણી બીજાને માટે કલ્યાણકારી બને, ત્યારે એ જ વાણી વીણા બની જાય. વાણીના તો અનેક પ્રકારો બતાવ્યા છે શાસ્ત્રોમાં. વેખરી વાણી એ પણ વાણીનો એક પ્રકાર છે. મધ્યમાં વાણી. એક શ્રેષ્ઠ વાણી એ છે કે જેનાથી બીજાનું કલ્યાણ થાય. આપણા બોલવાથી બીજાનું કલ્યાણ થતું હોય તો એ શ્રેષ્ઠ વાણી છે. એ વાણી વીણા સમાન છે, એ વાણી વેણુ સમાન છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે વેણુને ધારણ કરી હતી ને એ જ વાણીનું પ્રતીક છે. અને વેણુ શેમાંથી બની હતી? વાંસના ટુકડામાંથી. વાંસના ટુકડામાંથી વેણુ બની હતી. અને વાંસમાં હંમેશાને માટે શિવનો વાસ હોય. વાંસ એ શિવનું પ્રતીક છે, શંકરનું પ્રતીક છે. અને શંકરનું સ્વરૂપ હંમેશાને માટે કલ્યાણકારી જ હોય. શિવ એટલે કલ્યાણ. જેનામાં કલ્યાણકારી કરવાની ભાવના હોય એ શિવ છે. એટલા માટે આપણી વાણી બીજાનું કલ્યાણ કરી શકે તો વેણુ બની જાય, વીણા બની જાય. એટલા માટે કીધું જય 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 હે વીણા પાણી, જય 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 વીણા પાણી. સાત સ્વરો
સંગીતના સ્વર 7 હોય છે. સંગીતના સ્વર 7 જ છે. સારે ગમો પધની સા, પાછો સા આવી જાય. તમે ગમે એટલું ઊંચું ગાતા હો, સંગીતને તમે ગમે એટલું આમ ઊંચું લઈ જાઓ, પણ પાછું નીચું તો આવવું જ પડે. હા, નીચું આવવું જ પડે. તમે ખરજમાં ગમે એટલું લઈ જાઓ, હે, પાછું ઊંચું ચડવું પડે. તો જ આરોહ અવરોહ થાય ને, તો જ એમાં મજા આવે. એ સંગીતનો એ મજા છે. 7 સ્વર છે. સપ્તક જેને કહેવાય. એ 7 સ્વરની અંદર તમે કોઈ પણ કીર્તન ગાઓ, કોઈ પણ ભજન ગાઓ, કોઈ પણ ધૂન ગાઓ, એમાં ગાઈ શકો. આ હાર્મોનિયમ છે, એમાં તમે કોઈ પણ ગીત, કોઈ પણ સંગીત ગાઈ શકો. એવું નહીં કે આ સંગીત એમાં ન વાગે, એવું બને જ નહીં. ગમે તે એમાં વાગે. એ સંગીતની તાકાત છે. એટલે સંગીતના સ્વર 7, મુખ્ય સ્વર 7, એમાં સપ્તક આખો આવી જાય. એમ આપણા જીવવાના વાર 7 જ છે. જિંદગી ભલે ગમે એવડી હોય, 70 વર્ષ, 75, 80, 85, ગમે એટલું આપણે જીવન જીવીએ, 100 વર્ષ કદાચ જીવી જાય, ચાલો, પણ જીવવાના વાર 7 જ. સાચા 7 વાર છે જીવવાના. બાકી તો પછી બધું એવું છે, ધરાર. આ 7 દિવસની કથા છે ને, એમાં એમ સમજી લેવાનું કે આપણે 7 જ દિવસ સાચું જીવવા છે. હા, બાકી તો અહીંથી 8મે દિવસે છૂટા જાવું એટલે હતી એને ઈદ પાછી ઝંઝાળ પાછી ભોગવવાની. એટલે આમાં 7 દિવસમાં જીવવાનું છે. વાર 7 જ છે, 8મો વાર નથી. તમે ગમે ત્યાંથી ગણશો, 7 જ વાર થાય. એટલે જેના જીવનમાં સંગીત છે, જેના જીવનમાં સ્વર છે, જેના જીવનમાં સમજણ છે, એ જીવન છે સાચું. બાકી તો બધું જીવવા એવું થાય. સંગીત છે ને, સંગીત જીવવામાં બહુ સહારો આપે સાહેબ. એ પછી ભલે તમને હાર્મોનિયમ વગાડતા આવડતું હોય, તમને આ તબલા વગાડતા આવડતું હોય, ગાતા આવડતું હોય, પણ એના સહારે તમે જીવન જીવી જાઓ. અને કાંઈ ન આવડતું હોય તો તમને સાંભળવું તો ગમે જ. હા, સંગીતનો એવો પ્રભાવ. તમને કદાચ ગાતા ન આવડતું હોય, હાલો, પણ બીજા કોઈક ગાતા હોય ને, એટલે આમ સાંભળવાની તો મજા આવે. એવું છે. એટલે આ સંગીતની જે કલા, સંગીતનો જે સાથ હોય ને, તો જીવન તરી જવાય. ઓલું એક દ્રષ્ટાંત નથી આપણે કે બહુ વરસાદ થયો, નદીમાં પૂર આવ્યું, 2 કાંઠે નદી આવીને ગામના બધા દોડ્યા, હાલો નદીમાં પૂર આવ્યું જોવા. અને બધા ગયા પૂર જોવા. ત્યાં તો એક તબલાની જોડી આમ તણાતી આવે પાણીમાં, તબલાની જોડી. હવે એમાં નવું કાંઈક સત્સંગ મંડળ થયું હોય છે ને, એ આવ્યું. ઓલો બીજાને કે એ તબલાની જોડી જાય, તો કે આપણે ઉમે છે નહીં, કે વહાવાની જરૂર છે. એ કે હાલો ની કે ઠેકડો મારી કે લઈ આવ, આપણે મફતમાં તબલાની જોડી મળી જાય શું વાંધો. એટલે ઓલા હિંમત કરીને ઠેકડો માર્યો, અને આમ તબલાની જોડી આમ જે આમ બહાર કાઢવા જાય ને, ત્યાં તો સાધુય ભેગા આવ્યા. ગળે બાંધેલા ઢોલકા. ગામની અંદર હજી તમે જોજો, આ દેશી કીર્તન મંડળીમાં તમે જોજો, કીર્તન ને આમ શોભાયાત્રા કે એ તો હવે આ બધું ડીજે ની બધું થઈ ગયું. નગર ગામમાં તો હામૈયા થતા હોય, યમુનાજીના હામૈયા થાય, કોઈ મહાપુરુષોના હામૈયા થાય, ત્યારે એ બસ એ ગામમાં એ દેશી જે તબલા વગાડતા હોય, એ આમ જોરી જેવું બનાવીને એ વગાડે. એ મજા હતી. એટલે આ બાપુ ક્યાંક ગયા છે, શેરી વરાવી સજ કરો ગાવા, અને એમાં પાણી આવ્યું હોય, હું ઉપાડ્યા અધરાધર પાણીમાં. ત્યાં તો આમ બાપુને કે આવો હોય, એલા આ તો બાપુ ભેગા છે, તો કે કાઢ લઈ કાંઠે લઈ આવી. બાપુ થોડુંક પાણી પી ગયેલા, કાંઠે નાખ્યા, જરા કચરા, ત્યાં પાણી બધું હતું એ મોઢામાંથી બહાર નીકળી ગયું. બાપુ થોડાક હરવૈરા, થોડીક વાર થયું ત્યાં તો ભાનમાં આવી ગયા.
બાપુ કે ઓહો તમારા બધાનો ખૂબ ખૂબ આભારી કે મને પાણીમાંથી કાઢ્યો, નકર હું તો એ કે મરી જાત. એટલે ઓલા બધા ગામના જે હતા સત્સંગ મંડળી વાળાની કે અરે બાપુ તમે આવી રીતે કે આમ તો કે હા એ કે કીર્તનમાં ગયો તો પાણી આવ્યું ને ઉપાડ્યો એ કે અતરો અતર. પણ આજ મને ખબર પડી કે જીવનમાં જો સંગીતનો સહારો હોય ને તો બહુ સાગર ઉતરી જવાય. આ કળા જો મારી પાસે હતી તો આજ તમે મને બચાવ્યો, નકર કોણ બચાવો? એકલો તણાણો હતો. હા એકલો ગયો તો ગાજતો જાત ને એ કે આ તો ગળામાં તબલા બાંધ્યા હતા એટલે તમે મને કાઢ્યો. એટલે કોઈ પણ કળા, સંગીત કળા એક જ નહીં, પણ તમારી પાસે કોઈ પણ સંગીત, કોઈ પણ કળા હોય, ચિત્રકળા હોય, શિલ્પકળા હોય, સંગીત કળા હોય, કોઈ પણ કળા હોય, પણ એક કળાનો જો સાથ હોય ને તો જીવન તરવામાં બહુ મજા આવે સાહેબ. બહુ સાગર તરી જવાય. કલા એ તો કલા છે, અને એમાં આ તો સંગીત કલા, એ તો જીવનને સંગીતમય બનાવે એવી કળા છે. એટલે બીજી વંદના સરસ્વતીની કરી છે. ત્યાર પછી શ્રીમદ ભાગવતનો પ્રધાન મંત્ર ગુરુના ચરણોમાં વંદન કરી છે. ગુરુને યાદ કર્યા છે, કારણ કે ગુરુનો જ્યાં સુધી કૃપા ન હોય, એનો વરદ હસ્ત માથે ન પધરાવે ત્યાં સુધી એ કેમ વ્યક્ત કરીએ આપણે આપણી લાગણીને. એટલે ગુરુનો પણ જીવનમાં બહુ મહત્વનો સ્થાન છે. ત્યાર પછી ભાગવતનો પ્રધાન મંત્ર દ્વાદશાક્ષર મંત્ર. ભાગવતના સ્કંદ પણ દ્વાદશ છે, 12 છે. આ મંત્રના અક્ષર પણ 12 છે. એટલે જેને જેને આ મંત્રનો આશ્રય કર્યો છે એ બહુ સાગર તરી ગયા છે. એટલે ભાગવતનો સંપૂર્ણ સાર આ એક જ મંત્રની અંદર આવી જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદે આપેલો ધ્રુવને આ મહામંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જીવનમાં જ્યારે જ્યારે સંકટ પડે, દુઃખ પડે, માર્ગ ક્યાંય મળે નહીં, અંધારું લાગે જીવનમાં, ત્યારે એકાગ્ર ચિત્ત કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનો જપ કરજો, માર્ગદર્શન મળી જશે. પ્રહલાદે આ મંત્રનો ઉચ્ચાર કર્યો, ધ્રુવે આ મંત્રનો ઉચ્ચાર કર્યો, મીરાએ આ મંત્રનો ઉચ્ચાર કર્યો, નરસિંહે આ મંત્રનો ઉચ્ચાર કર્યો. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરી વાસુદેવાય. વાસુદેવાય હરી વાસુદેવાય. આજના દિવસે મારા આમંત્રણને માન આપીને અમારે સીપી વસોયા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. આપ સૌ વતી ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરું છું. કારણ કે મારા તો શિક્ષા ગુરુ છે. બાંગા જ્યારે હતો ને હાઈસ્કૂલમાં ત્યારે એ પ્રિન્સિપાલ હતા, એટલે એની પાસે ભણ્યો છું અને ઘણું બધું એની પાસેથી મળ્યું. પોતે સંગીતના પણ બહુ શોખીન છે, ગાય છે, વગાડે છે. એ અમારા સહદેવભાઈની જેમ તબલાઈ વગાડે ને ગાય બે કરે. એ બહુ અઘરું છે. ગાવું ને વગાડવું એ બે હારે કરવું ને એ બહુ અઘરું સંગીતમાં. પણ એ અમારે વસોયા સાહેબ એ વગાડતા હોય ને ગાતા હોય, ગાવાનો એવો. એટલે એમની ઉપસ્થિતિ ખૂબ ખૂબ ધન્યવાદ. પોતે બહુ ધાર્મિક સંસ્થા એટલે સંકળાયેલા છે. ગાયત્રી પરિવાર, ખોડલધામ. કારણ કે હવે નિવૃત્ત થઈ ગયા છે એટલે બધું એવું નિવૃત્તિનું જ કાર્ય કરવાનું છે. આ કથામાં મેં એને 7 દિવસનું આમંત્રણ આપ્યું હતું. મેં કીધું તમારે એનાઉન્સર તરીકે, ઉદ્ઘોષક તરીકે આવવાનું છે. હવે એ કે 7 દિવસનો હું એટલો બધો ટાઈમ ન આપી શકું, પણ જ્યારે જ્યારે 7 દિવસમાં મને ટાઈમ મળશે ત્યારે હું આવી જઈશ કે ચોક્કસ. મેં તો કાંઈ વાંધો નથી. બહુ સારું વ્યક્તિત્વ છે. એનું હેન્ડ રાઇટિંગ બહુ સારું છે. મને તો એવી વધારે અક્ષર તમે આમ જોવો એટલે મોતીના દાણા. એ એક કળા છે ને. હા, ચિત્રકળાનો પણ બહુ
સારી કળા છે એની પાસે, એટલે આજના પ્રસંગે આવ્યા. આપ સૌ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વંદના કરી છે. આ ગ્રંથના પ્રધાન દેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદન કર્યા છે. સુત કહે છે કે હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, અમારી વાણીને મંગલમય બનાવો. અને પછી કથાનો પ્રારંભ કરે છે. મહાત્મય કથા. મહાત્મયના 6 અધ્યાય છે, પણ પરમ તત્વ બતાવ્યું છે. ભાગવત એટલે શું, એમાં કયા સિદ્ધાંતો છે, કયું તત્વ એમાં સમાયું છે, એનું આખું વર્ણન કર્યું છે. કે હે ઋષિ મુનિઓ, એક દિવસના સમયે એમ કહેવાય છે કે જ્યારે બદ્રિકાશ્રમની અંદર, હિમાલયની અંદર ભગવાન બદ્રી નારાયણનું પવિત્ર ધામ, અને એમાં બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનાતન, સનત અને સનત કુમારો, આ 4 કુમારો જે તપશ્ચર્યા કરે છે બદ્રી વિશાળ પવિત્ર તપોભૂમિ. અને એમાં એક દિવસ એવું બને છે કે દેવર્ષિ નારદ પધાર્યા છે. હાથમાં વીણા છે, એક હાથમાં કરતાલ છે. હરિના નામનું સ્મરણ કરતા કરતા, નારાયણ 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 કરતા કરતા જ્યારે નારદજી પધાર્યા ત્યારે સનકાદિક કુમારો ઉભા થયા છે. ભાઈ ભાઈનું મિલન છે. જો આમાં
સનકાદિક કુમારો છે એ પણ બ્રહ્માજીના માનસ પુત્રો છે, નારદ છે એ પણ બ્રહ્માજીના માનસ પુત્રો, બંને ભાઈઓ છે. પણ વિવેક કેટલો છે! બ્રહ્માજીને જોઈને સનકાદિક કુમારોએ આસન ખાલી કરી દીધું. બિરાજો દેવર્ષિ, આપના આગમનથી આજે અમે પાવન થઈ ગયા છે. નારદજીને દિવ્ય આસન આપ્યું છે. પણ આજે સનકાદિક કુમારો નારદના ચહેરાને જોઈને વિસ્મિત થયા છે. આજે નારદજીના મુખારવિંદને જોઈ અને આજે આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે હે દેવર્ષિ, આજે કોઈ દિવસ નહીં અને તમારા ચહેરામાં આજે ગ્લાનિ કેમ દેખાય છે? આજે નિસ્તેજતા હોય એવું દેખાય, હંમેશાને માટે તમારો ચહેરો આમ ખીલેલો હોય, તમે હસતા હો, તમારા મુખમાંથી શ્રી હરિના નામનું સ્મરણ થતું હોય અને તમે મંદ મંદ હસતા હો, પણ આજે તમારો ચહેરો જોઈ, તમારું મુખ જોઈ અમને એમ લાગે છે કે તમે ક્યાંક ઊંડી ચિંતામાં ખોવાયેલા છો. કહો શું થયું? નારદે કીધું, સનકાદિક કુમારો, તમારી વાત સાચી છે. હું હંમેશાને માટે જગતના કલ્યાણને માટે કર્મ કરું, આમાં મારો કોઈ નિજ સ્વાર્થ નથી. મને કોઈ વાતનો અફસોસ કે દુઃખ પણ નથી. પણ એક વાતનું મને દુઃખ છે અને એ ગ્લાનિ મારા હૃદયને કોરી ખાય છે. અને ત્યારે સનકાદિક કુમારોએ કીધું કે અરે દેવર્ષિ, તમે તો ભગવાનના પરમ ભક્ત છો, પરમ વૈષ્ણવ છો, અને ભક્ત ક્યારેય ચિંતા ન કરે, ચિંતન કરે. ભક્તને તો ચિંતન કરવાનું હોય ને, ચિંતા ન હોય તો તમને શેની ચિંતા છે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે સનકાદિક કુમારો, ચિંતા એ વાતની છે કે હું જ્યારે અન્ય લોકમાં પરિભ્રમણ કરતા 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 જ્યારે મૃત્યુ લોકમાં હું જ્યારે ગયો, અનેક તીર્થ સ્થાનમાં ગયો, અનેક પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું, અનેક પવિત્ર દેવાલયોમાં હું દર્શન કરવા ગયો. આમ પ્રયાગરાજ તીર્થભૂમિ, પ્રયાગ, આમ પુષ્કર, અનેક તીર્થોમાં હું ગયો, પણ ક્યાંય મને ધર્મના દર્શન ન થયા. જ્યાં જ્યાં ગયો ત્યાં સ્વાર્થ અને સંપત્તિને માટે લડતા માનવીઓ જોયા. ધર્મના નામે લડતા અનેક લોકોને મેં જોયા. પાખંડ, અત્યાચાર, દુરાચાર સિવાય આ જગતમાં બીજું કાંઈ પૃથ્વી ઉપર મેં જોયું નહીં. ત્યારે મારા મનની અંદર બહુ દુઃખ થયું કે ઓહો, આ શું, આવો સ્વાર્થ. સ્વાર્થને માટે આજે માણસ ન કરવાનું કર્મ કરે છે. સ્વાર્થને માટે આજે માણસ પોતાનો ધર્મ ચૂકી જાય છે, નીતિ, સદાચાર, પવિત્રતા બધું ચૂકી જાય છે. નારદ કહે મને બહુ દુઃખ થયું. ગમે એમ તો સંત હૃદય છે, બીજાના દુઃખને જોઈને જેનું આમ હૃદય ખડભડી જાય એનું નામ જ સંત. વિચાર કરતા 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 હું આગળ ગયો. પણ હે સનકાદિક કુમારો, આજે વધારે દુઃખ તો મને હવે થયું, કારણ કે હું ચાલતા 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 પવિત્ર ભક્તિ રાણી, ભક્તિની મહારાણી એટલે યમુનાના પવિત્ર કિનારા ઉપર ગયો, વૃંદાવનમાં ગયો. હું ભગવાનની લીલા ભૂમિ વૃંદાવન, યમુનાનો એ કિનારો. દુઃખ તો મને ત્યારે થયું કે જ્યારે યમુનાના કિનારે હું ગયો તો મેં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. મને થયું કે હો, આ તો ભગવાનની લીલા ભૂમિ, અહીંયા તો મારો નાથ ઉઘાડા પગે આવેલો, ગાયોની સેવા કરી. આ તો વૃંદાવન ભક્તિનું વન કહેવાય. અહીંયા શોક ન હોય, ચિંતા ન હોય, અહીંયા તો અખંડ પ્રેમ હોય, આનંદ હોય. ભક્તિનું વન એ જ વૃંદાવન. તો અહીંયા કોણ રડતું હશે? અને એ પણ કોઈ અબડા સ્ત્રીનો અવાજ. નારદ ધીમે 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 આગળ જાય છે. જોવા દે તો ખરો, કોણ છે આ? ચાલતા 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 યમુનાના કિનારાની બરાબર નજીક આવ્યા
અને આમ દૂરથી જોયું કે હે સનકાદી કુમારો, એક યુવાન સ્ત્રી ઊભી છે મારી સામે. માથાના કેસ વિખરાઈ ગયેલા છે, આંખમાંથી બોર બોર જેવડા ટપક 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 આંસુ પડે છે, ધ્રુસકે ધ્રુસકે રડે છે. એની પાસે એના ચરણોમાં જોયું તો કોઈ બે વૃદ્ધ અવસ્થાના માનવીઓ પડેલા છે મૂર્છિત થઈને, અને આ સ્ત્રી રડે છે. ધીમે ધીમે ડગલે આગળ જઈને મેં કીધું, બે હાથ જોડી, દેવી આપ કોણ છો? અને ત્યારે સ્ત્રીએ મારી સામે જોયું, આંખમાંથી આંસુની ધારા વહે છે. કોણ? દેવર્ષિ નારદ. હા દેવી, વંદન કરું છું, પ્રણામ કરું છું બાપજી. આજે મને થયું કે હવે મારા દુઃખનો અંત આવશે, કારણ કે તમારા જેવા સંતના આજે મને દર્શન થયા છે. સંતનો સંગ હંમેશાને માટે હિતકારી જ હોય. પણ દેવી તમે કોણ છો એ તો મને કહો, તમારો પરિચય તો આપો. અને ત્યારે સ્ત્રીએ રડતા રડતા જવાબ આપ્યો કે હે નારદ, તમે મને ન ઓળખી? ના દેવી. સ્ત્રીએ કીધું કે જગતનો કોઈ સામાન્ય માણસ હોય અને મને ન ઓળખે ને તો ધોખો ન હોય. પણ હે નારદ, તમે તો ભક્તિ માર્ગના આચાર્ય છો બાપ, તમે ન મને ઓળખી શક્યા, એ જ મારા જીવનની મોટામાં મોટી કરુણા છે. તો સાંભળો. ત્યારે સ્ત્રી જવાબ આપે છે, દેવર્ષિ, મારું નામ ભક્તિ છે. ભક્તિ દેવી તમે? હા, મારું નામ ભક્તિ છે. મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયેલો, અને દ્રવિડ દેશની અંદર મારું બાળપણ વીતું. કર્ણાટકની અંદર મારું પાલન પોષણ કરવામાં આવ્યું. મહારાષ્ટ્રની અંદર મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ગઈને તો મારું સન્માન થયું. અને ગુર્જરે જીર્ણતામ ગતઃ. અફસોસની વાત, કરુણાની વાત તો એ છે કે જ્યારે ગુજરાતમાં આવી તો ત્યારે હું જીર્ણ શીર્ણ થઈ ગઈ. મારું સ્વરૂપ જ આખું ભૂલાઈ ગયું છે. અને હે નારદ, આ મારી બાજુમાં જે વૃદ્ધ મૂર્છિત થઈને બે પડેલા છે ને, એ બીજું કોઈ નહીં, મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. આનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. પણ આજે કલિકાળની એવી થપાટ લાગી છે ને કે જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત થઈ ગયા, મારા સ્વરૂપને હું ભૂલી ગઈ છું. હું ક્યાં જાઉં? ત્યારે દેવર્ષિ નારદ કહે છે, દેવી તમે ચિંતા ન કરો, તમારા જ્ઞાન વૈરાગ્યને હું જાગૃત કરીશ અને તમને ફરી વખત તમારા સ્થાન ઉપર પ્રસ્થાપિત કરીશ. નારદજીએ ઘણા બધા ઉપાયો કર્યા, શાસ્ત્રોનું પઠન કર્યું, વેદ મંત્રોના ઉચ્ચારણો કર્યા. થોડીક વાર થાય ત્યાં જ્ઞાન વૈરાગ્ય જાગે, પાછું બધું બંધ થાય એટલે વળી મૂર્છિત થઈ જાય. જ્ઞાન વૈરાગ્યનું તો એવું છે, કંઈક કંઈક જાગે, કંઈક કંઈક હાવ બેસી જાય. કંઈ કંઈક તો આપણને એમ થાય કે આ ભક્તિ તો સમરા કાઢી ગઈ. શ્રાવણ મહિનામાં કેવા આપણે લાઈનમાં ઊભા હોય ને, શિવજીને લોટો ચડાવવા માટે લાઈનમાં ઊભા હોય, આમ 4-4, 5-5 વાગ્યા લાઈનમાં જોડાઈ જાય. જેવો શ્રાવણ મહિનો પૂરો થાય એટલે શિવજી એકલા વાહર ખાતા હોય. પછી આવે ગણેશ ચતુર્થી એટલે ગણપતિની વાહે પડી જાય. શિવના મંદિરે હાવ કાગડા ઉગતા હોય. એ ગણપતિ ઉત્સવ પૂરો થાય ને પછી આવે નવરાત્રી. હે દાંડિયા રાસ રમવામાં ગણપતિ ભૂલાઈ જાય. આપણું એવું છે બધું. આપણે અવસરવાદી બહુ થઈ ગયા. આપણે અવસરવાદી થઈ ગયા. જેનો અવસર હોય ને એમાં ભાગ લઈ લેવો, બસ પછી ભૂલી જવાનું બધું.
એટલે આપણું વૈરાગ્ય મૂર્છિત થઈ જાય છે. જ્ઞાન ક્યારેક ક્યારેક જાગે છે, પણ એ પણ મૂર્છિત થાય. વૈરાગ્ય જાગે એ પણ. હા, કથામાં બેઠા હોય ત્યારે જોજો તમારું જ્ઞાન એકદમ જાગૃત થશે. આપણા જ્ઞાન વૈરાગ્ય અંદરથી જાગૃત થશે કથામાં બેઠા હોય એટલે. આપણને જ્યાં સુધી કથા સાંભળી ત્યાં સુધી એમ થાય કે ઓહ, આ તો સંસાર હાવ મિથ્યા છે, આ છોડી જ દેવું જોઈએ, આ માથાકૂટ કાંઈ જોઈએ જ નહીં, એવું થઈ જાય. આમ કથાનો આમ જ્યાં સુધી આમ મંડપમાં આપણે બેઠા હોય ને સમિયાણામાં, ત્યાં સુધી એવું લાગે હા કે દરવાજાની બહાર નીકળ્યા એટલે બધું ભૂલાય જાય. ઘેરે જાય એટલે હતા એના ઈ, કાંઈ પરિવર્તન ના આવે. 7 દિવસની હું હાથને હાથ 14 દિવસની કરીને આપણે તોય કાંઈ ફરક ન પડે. એટલે આ વૈરાગ્ય છે, જ્ઞાન છે, એ મૂર્છિત થઈ જાય છે. તો એને જગાડવા કઈ રીતે? કાયમને માટે જગાડવા હોય તો શું કરવું? નારદજીએ ઘણા બધા ઉપાયો કરી લીધા, કાંઈ પરિણામ ન આવ્યું. પછી તો નારદજી મૂંઝાયા કે હવે શું કરવું? પછી આકાશમાંથી એને આકાશવાણી સંભળાય નારદને કે હે નારદ, તમે કોઈ સત્કર્મ કરો. આમ કરવાથી કઈ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નહીં જાગે. તમે કોઈ એવું સત્કર્મ કરો કે જેનાથી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પરિપૂર્ણ થાય. હવે નારદજી કે આવું સત્કર્મ મારે ક્યાં ગોતવા જવું? કોને સત્કર્મ કેવું? હવે એ સત્કર્મ ગોતતા નારદ ચાલતા ચાલતા આ હિમાલયની અંદર બદ્રિકાશ્રમની અંદર આવે છે. ત્યાં સનકાદિક કુમારોનું મિલન થયું, બંને મળ્યા, વાતચીત થઈ, સંવાદ થયો. સનકાદિક કુમારો કહે સત્સંગ સત્કર્મ અમે તમને બતાવી, એમાં શું? ઓ એવી વાત છે, ચાલો અમારી સાથે. સનકાદિક કુમાર નારદને લઈ ગંગાજીના તટ ઉપર જાય છે. હરિદ્વારની બરાબર બાજુમાં આનંદ વન નામનું પવિત્ર તીર્થ છે. આનંદ વન. ત્યાં સનકાદિક કુમારો નારદજીને આ ભાગવતની કથા સંભળાવે છે. સનકાદિક કુમારો વક્તા બન્યા, નારદ શ્રોતા બન્યા. બધા ઋષિ મુનિઓને ખબર પડી કે હોવ ચાલો ગંગાના તટ ઉપર સત્સંગ થાય છે સનકાદિક અને નારદનો. બધા ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમને છોડી અને બધા આવ્યા છે સાંભળવા. અભિમાની હતા એ ના આવ્યા, એ રહી ગયા. કારણ કે આ તો ભાગ્યની વાત છે. ભાગવતની કથા એ તો અધિકાર હોય ને તો જ સાંભળવા મળે, નહીતર ન મળે. આજે આપણે અહીંયા બધા આ કથા સાંભળવા ભેગા થયા છે ને, તો આપણો ક્યાંક ને ક્યાંક અધિકાર સિદ્ધ થયો હશે તો જ આ કથા સાંભળવા મળે, નહીતર સાંભળવાય ન મળે. સાહેબ, હા, આ કોઈ સામાન્ય કથા નથી. ભાગવતની કથા તો એવી છે કે અધિકાર વગર એની પ્રાપ્તિ ન થાય. તો આ કથાનું આયોજન જેને કર્યું હોય એનો અધિકાર કેટલો હશે? તમે વિચાર કરો, એની લાયકાત કેટલી હશે? કેટલા એના પૂર્વજોના પુણ્યનો ઉદય થયો હશે અને એના પૂર્વજોના એના ઉપર આશીર્વાદ સિદ્ધ થયા હશે, ત્યારે આ કથા કરવાનો વિચાર આવે, નહીતર વિચારે ન આવે. વિચાર આવવો ને એ મહત્વનો. એટલે અધિકાર વગર આ જગતમાં કાંઈ મળતું નથી. એટલા માટે તો તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખ્યું છે, सकल पदार्थ है जग माही, सकल पदार्थ है जग माही, भाग्य विना જેને જેના ભાગ્યમાં હોય એને જ પ્રાપ્ત થાય. કથા, કીર્તન, સત્સંગ એ આપણી લાયકાત હોય તો મળે, નહીતર ન મળે. સત્સંગની એક ઘડી પણ બહુ દુર્લભ. સકલ
પ્રભુ સુધ ભાગ્ય ભાગ્ય વિના ભાવત ભાગ્ય ભાગ્ય ગંગાજીનો એ પવિત્ર તટ